ભાઈ જો જામુન શોટ પીશે ને લગન થઈ જશે. અરે શું જોવો છો? હા તમે સમજો છો એ જ છે આપણા અમદાવાદ નું માણેક ચોક. માણેક ચોક માં આવીને તો સમજાતું નથી યાર કઈ બાજુ ખાવું ને હું ખાવું યાર. કેટલું બધી દુકાનો ને કેટલું બધું યાર ખાવાના સ્ટોલ લાગેલા છે સમજાતું જ નહીં યાર. ચોટ ઢોસા પાઉંભાજી આઈસ્ક્રીમ પાણીપુરી. જો આપડા બેન પાણીપુરી ખાઈ રહ્યા છે. તો મિત્રો જેમ તમે જોઈ રહ્યા છો આપણી પાઇનેપલ ચીઝ સેન્ડવિચ તૈયાર થઈ રહી છે. માણેક ચોક ની કઈક નવી મને જાણવા મળી છે સેન્ડવિચ. તો હું અહીંયા ટ્રાય કરવા પહોંચી ગયો. નામ છે માણેક સેન્ડવિચ. તમે પણ એકવાર જરૂરથી બતાવજો. હા હા ચીસો જોવો પડે મને. તો મિત્રો પાઇનેપલ ચીઝ સેન્ડવિચ ને ઘૂઘરા સેન્ડવિચ મને થોડુંક અજીબતું નામ લાગ્યું. તો મેં કીધું લાવો આપણે ટ્રાય મારીએ અને ચટકારો લઈએ. ચાલો પાઇનેપલ ચીઝ સેન્ડવિચ નો પેલા ચટકારો લઈએ. યાર બહુ મસ્ત લાગે યાર. સ્વીટ છે પણ સેન્ડવિચમાં બહુ મજા આવી ગઈ. હવે બીજો ચટકારો લઈએ જે છે ઘૂઘરા ચીઝ સેન્ડવિચ જે સ્પાઈસી ઉપર. ભાઈ સાહેબ એક નંબર. આ યાર બહુ મજા આવી. આમ નવું ચટકારો છે આ માણેક ચોક ના જાત ચટકારા લઈ અને હવે લાસ્ટમાં પહોંચી ગયા છે આપણે જામુન ચોક નો ચટકારો લેવા. તો ચાલો મિત્રો એક નવું સ્લોગન જાણવા મળ્યું છે સાંભળીએ. ભાઈ જો જામુન શોટ પીશે ને લગન થઈ જશે. આવો બધા જગ્યા રાખજો જમ્યા પછી. ભાઈ કે છે ભાઈ જામુન ચોક પીશે તો લગન થઈ જશે. તો ચાલો આપણે જામુન ચોક પીએ ને લગન કરીએ. ભાઈ કે છે બધાએ પીધા હતા ને તમે રહી ગયા. તો હવે ચાલો એક લાસ્ટમાં હવે જામુન ચોક નો ચટકારો લઈ લઈએ. મસ્ત ચટકારો છે યાર લેવા જેવો છે. નામ છે 9898. માણેક ચોક માં ભાત ના ચટકારા લઈને ખૂબ જ મજા આવી મિત્રો. તો તમે પણ જરૂરથી પધારજો માણેક ચોક. તો ફરી મળીશું. જય શ્રી રામ.